ચાલો મિત્રો, ફરીથી આપણા નવા મિની વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. બહાર નીકળીને જોયું તો કિયાંશુ આપણી જાગી ગઈ હતી અને વાગ્યા હતા સવારના 3:30. હવે નીકળી ગયા છીએ આપણે ઘરેથી અને આપણે જવાનું છે હરણે જ હાલીને. અને આપણે પહોંચી ગયા હતા મઠે અને હવે ગયા છે મઠ અંદર. અને મઠ અંદર દર્શન કરીને નીકળી ગયા છે હું ને મારા પપ્પા બે. મિત્રો આવી ગયું છે અલમપરનું પાટિયું ને ના ભેગા થઈ ગયા છે મારા બે મમ્મી, કારણ કે એમને પણ હાલીને આવવાનું છે કેસરડી, કારણ કે અમારે એરિયા કરી લીધો હંગાત. પછી નાથી થોડાક જ આગળ આવ્યા હતા અમારા હુદન દાદા આવે છે, ના અમારે જવાનું છે પગ્યાલા. ત્યાં ના જઈને જોયું ત્યાં બેઠા હતા કિરણભાઈ, કારણ કે એમને પણ હાલીને આવવાનું છે અરણે. પછી કરી લીધા હુદન દાદાના દર્શન. પછી નાથી નીકળી ગયા સીધા રાણપુર તરફ. તા મિત્રો રાજપરાન પાટિયાને વેટા ને તા પી લીધી ચા, અને ચાના પંચર હતા આવડા પાય. તા મિત્રો થોડાક જ આગળ આવ્યા હતા મારા કાકાની આવી ગઈ વાડી, ને મારા કાકા લઈને આવી ગયા ગરમા ગરમ ચા અને પી લખી ચાય. પછી ચા પીને નીકળી ગયા પાછા મિત્રો રાણપુર બાજુ. મિત્રો આવી ગયો રાણપુરનો મેળો. જરા કોમેન્ટમાં દો કોણ કોણ આવ્યું હતું અહીંયા રાણપુર મેળામાં. મિત્રો આવી ગઈ રાણપુરની ચોકડીને, જરા કોમેન્ટમાં જ દીજો આ સર્કલનું નામ શું છે. પછી તો મિત્રો આ ભાઈબંધને ભરી દીધું આપણે બિસ્લેરી પાણી. પછી તો મિત્રો પહોંચી ગયા નાગનેશ ને બેસી ગયા કરવા નાસ્તો. ને નાસ્તામાં હતી કેટલી આઈટમ ને બોલાવી દીધી બાકાજીકી. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરીને નીકળી ગયા હવે આપણે ધંધુકા બાજુ. તા મિત્રો આવી ગયું દિવાળીયાનું બસ સ્ટેન્ડ ને આપણે ઘડીક ખાઈ નાખ્યો ના પોરો, ને પાછો પોરો ખાઈ લીધો હતો ને પછી માંડ્યા હતા પાછા હાલવા ધંધુકા બાજુ. ત્યાં આવી ગયું હતું મિત્રો મોરસિયાનું પાટિયું, પણ આપણે ઇનકો નથી જવાનું, આપણે તો જવાનું હતું સીધું ધંધુકા બાજુ. મિત્રો થોડાક જ આગળ આવ્યા હતા આવી ગઈ હતી ભરવાડની વાડી, ને આવી ગયા હતા મારા કાકા ટિફિન લઈને. આપણે બધા બે ગયા હતા હવે બપોરા કરવા. પછી મિત્રો મસ્ત મજાની ચા પાઈ દીધી હતી દાદાએ, અને કહી દીધા દાદાને જય માતાજી. હવે નીકળી ગયા છીએ આપણે હવે મિત્રો ધંધુકા બાજુ પાછા. પછી મિત્રો દુકાને પી નાખી આપણે તાકાતવાળી સોડા. હવે મિત્રો અહીંયાથી રહ્યું છે ખાલી ધંધુકા 1 જ કિલોમીટર. હવે મિત્રો થઈ ગયા છે આપણે ધંધુકામાં એન્ટર, ને હવે આપણે ફાટક ટપીને જવાનું છે ઓલી સાઈડ. તાત મિત્રો આવી ગયું છે ધંધુકાનું સર્કલ. મિત્રો થોડાક જ આગળ આવ્યા હતા આવી ગયો પુલ. મિત્રો પડી ગયા હાન ને આપણે આવી ગયા મુરલીધર હોટલમાં જમવા, ને તાત આપણે સાધુબેને પાડી દીધા ગૂગલવાળા કૂતરા 2-3 પોટા. મિત્રો બેસી ગયા છે બધા જ જમવા ને બોલાવી દીધી બાકાજી. પછી મિત્રો મારા પપ્પાના પગમાં પડી ગયા હતા પંપોલા, એટલે બાંધી દીધો પાટો. ત્યાંથી થોડાક જ આગળ આવી ગયા હતા આવી ગઈ રામદેવ હોટલ. મિત્રો પહોંચી ગયા હતા રાયકા મારા પપ્પાના ભાઈબંધના ઘરે, અને અહીંયા રોકાની હતી આપણે રાત ને. તો ચાલો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતો. મિલતે હે કલ નેક્સ્ટ પાર્ટ.